જય ખૂંખાર મેલડીમાં બાળે જાધાન રામ માડી રામ આવી ગયો છે એક નવો વિડીયો ખૂંખાર મેલડીમાંની બેઠક ભાઈ ભાઈ લડ્યા અને માતાજીની ખોટી સોગંદ ખાધી અને દુઃખ પડ્યા. ચલો જોઈએ વિડીયોમાં આગળ. દુઃખ અમારે જાણવું અને અમારા ઘરના જે પૂજવા લાયક દેવ હોય એ અમારે જોવા. દેવ દુઃખ જાણવું છે કે આ દુઃખ પડ્યા અમને તેના કારણ શું? આ કોઈ દેવ છે, કોઈ નડતર છે, કોઈ ગુના છે, કોઈ વડવાના ગુના છે, એ બતાવજો. તો જો તમે દેવ દુઃખ નું કહો છો તો હું દેવ દુઃખ નું જ બતાવું. પછી બધું બતાવ્યા પછી છેલ્લે એમ ના કેતા મારી એક લોન નહીં થતી હરિયાળ છે, મારું બધું પોણી જશે. નગર અમુક ને એવું કે મારા દીકરાને ખાલી નોકરી મળી જાય તેના પૂરતું બતાવી દઉં કે જા આટલું કરી દે તારા દીકરાને નોકરી મળી જશે. પણ આ દેવ દુઃખ પૂછવા માટે બધું આવે. તમારા બાપ દાદા નું દેવ આવે, કોઈ બારની માતા નીકળે, કોઈ ઘરની શીકોતરું નીકળે, મોયતરિયા નું નીકળે, મોહાર નું નીકળે, મોમા નું નીકળે. હું કહી તો દઉં છું પણ પાછળથી તમે કે ભાઈ આ વ્યવહાર મારાથી નહીં થાય, પેલો કે હું નહીં માનતો, પેલો કે હું નહીં માનતો, એમાં તકલીફ જે પૂછનાર હોય ને એને ખાસ વધારે પડે. આવું કહું છું. ઓતરી વિશ્વાસ ના કરી લે. તને વિશ્વાસ છે ઓતરો હું જે કઈ છે સત્ય, પણ બીજાનો ઓતરો વિશ્વાસ આવે એમ કે માજો તો દોઢ બેણ બતાવો તો છે નહીં. ત્રણ ભાઈઓ ભાઈ જવાબ આપતા રહેજો માઇક જોડે રાખો. હા, આ ત્રણેય ભાઈઓની એક ખોડિયાર માતા, હા એક ખોડિયાર માતા જે કે હું કહું બરોબર, હું નહીં બોલું એ જ બોલશે બરાબર. ખોડિયાર એવું કે છે કે વસ્તી તો ભલે મારી વસ્તી તારા પારે આવી છે તો મારી વસ્તી નિવેદ દિવેદ તો મારા કરે છે, પણ હું ખોડિયાર એવું કહું છું કે આજે મઢમાં મને પૂછે છે ને કે મઢમાં તો બહુ લડ્યા આવાય, બહુ લડ્યા. માતાના નિવેદમાં મોડવામાં લડ્યા, રિહાઈ રિહાઈ પ્રસાદ ખાવાય ના રહ્યા, ઘૂગડી ખાવાય ના રહ્યા, બકરા ખાના ખાલાયા મઢમાં, બકરા હાથરે બાજ્યા, ખાવા હાથરે બાજ્યા. આવું તમારી ખોડિયાર માતા બોલે છે, હું નહીં. સત્ય કે નહીં? તો ખોડિયાર એવું કહે છે કે જો હું મઠમાં બેઠી છું તો અહીંયા જ લડી અને એક બીજા ભાઈઓ અંદર માતાઓ મેલી અને ચોર ને સૌકાર બધા ભેગા થઈ અને અત્યારે રહેશે તો મારા ખોડિયાર ને ચઈ બાજુ ભલું કરવું, મારા તો આય વગરી લોહી નીકળશે, આય ને કરશે. એમાં તો બે ડોહા વિચિત્ર હતા, એ જતા રહ્યા. વિચિત્ર એટલે ઝઘડાખોર, નરા ઝઘડા કરે એમ તમારે તો આપનો સ્વભાવ આવો. આ શું ખોટું? ભાઈઓ જો લડ્યા બાજ્યા, માતાઓ મેલી અને બધા ભેગા છો. આ જ ખોડિયાર કે છે ભેગા કે નહીં? તો ચોર ને સૌકાર ભેગા થઈ માતા મોને પહોંચે ખરું ભાઈ. તમે એક બાજુ મને કોકની મોકલો છો, લડો છો, સોગંદ ખાવ છો અને પૈયા લીધેલા પાણી નહીં પીવાના પૈયા લીધા તમારા ત્રણ ભાઈઓમાં અને આગળ જતા બધા 6-7 ભાઈઓ થાય છે. કુટુંબ વાળા થાય, કેટલા થાય? કુટુંબ વાળા થાય, 7 ભાઈઓ નું આમ થાય, કુટુંબ મોટું થાય. અને એમાં તમારા 3 ભાઈ ની વાત અને હોમે બીજા 2 ભાઈ ની વાત, આવા અંદર લડેલા છે. હોતી નાખજો, તમારો વેન નો વટાવ થઈ જશે. અમને મગજ બંધ થઈ જાય. જો નાગ મારેલો છે ને એનો કારણ થાય છે. નાગ કોને મારે? અમને ખબર નહીં. પાછળની પરચા પાછળ પૂછો એટલે જવાબ મળે. મેમરી હોય જૂની, પ્રભાવ તો જો હું બોલું છું તમને ખબર પડી કે હું શું કહેવા માંગુ છું. હું 7 ભાઈઓ કઉ છું, 3 ભાઈઓ કઉ છું, એમ કઉ છું કે લડ્યા, બહુ લડ્યા, અંદર માતાઓ મિલી, એકબીજાને ઘેર પાણી નહીં પીવાના અપૈયા રાખ્યા, તો અપૈયા રાખીને અપૈયા તોડો જઈ માતા તમારું ભલું કરે. આજ વચન લો, તારા ઘરનું પાણી પીવું મારી ખોડિયાર ની સોગંદ, તો ખોડિયાર પાણી ના પીવા દે ગોડા. તે પેલે માતાએ બોલેલા બધા કે હવે અમે અહીં મંદિરે મળે નહીં. બોલ્યા તા તો તમ મંદિર ચડ્યા અને એમાં તમે સંકલ્પ કર્યો, સોગંદ લીધી, હવે પછી નહીં જવું, મરી જાય તો સંબંધ નહીં. બોલ્યા કે નહીં? તો અત્યારે તમે ભેગા થઈ ગયા તો ખોડિયાર એવું કે છે કે મને મારા મઢે નહીં આવે ચાલશે, પણ મારું વચન ચમ ઉલ્લંઘન કર્યું. બોલેલા કે અમારી 7 ઘરવાળી માતા. શું બોલ્યા તે ભાઈ? 7 ઘરોની માતા છે અમારે. એ અમારી 7 ઘરોની માતા તમારી નહીં. કોઈ તમારા મઢે માતાની હોમે તો મારીને કે અપમાનિત કરીને તમારું માન સન્માન એ કરી અને તમને તિરસ્કાર કરે અને તમારે એ દાડો મન દુઃખ કેટલું થયું હશે?
બધાને વચ્ચે તમે તમારી માન જ કીધું હશે સાચું મારી કે રોજે ખોડિયાર કહેલું આનો ન્યાય લાવજે ન્યાય લાવજે કહેલું બોલ્યા તો નહીં મંડળ વાળા બોલેલા તો ન્યાય લઈને હજુ આવી નહીં તો ભેગો તમ થઈ ગયો માતાને રી એવું છે કે રી એક જ છે કે તું જ બોલતો તો ખબર નહીં ચડું મઢ મારી ખોડિયાર ન્યાય લાવશે તો તો લગીન ન્યાય લઈને ના આવે ને તો લગીન એ મઢનો ઉમરો ના ચડાય ગોડા તારી ખોડિયાર આવું બોલે છે અને બીજા બહાર ના દેવ કરે છો ઘરની માતાઓ આવી રૂઠે મરી જાય પેલાના માણસ બોલીને બીજું ના બોલો પટેલ આ જમાનો જુઠ્ઠાનો જમાનો છે તરત માતાઓને ઉલ્લુ બનાવે કદી બધું થાય કો એવી તારી ખોડિયાર એવું કે છે કે ભલે એ બધા હાથ ભાઈઓ એક થઈને તરત કદાચ તમને જુદા પાડતા હોય ને તો મને ખોડિયાર નો અપનાય જો સાચું મારી હું અમે મઢમાં તો શું જ નહીં એ તારા કોઈ દીકરાને ધૂણવા ના આવે મને મેલેડીને કહે છે સાચું મારી અને એક વાર તો ડોકું હલવ્યું તું તે ધૂણવાનું જીધું તે જવાબ આપો ધૂણે તો નહીં આ ધૂણ્યો તો ને એ તારી ખોડિયાર ધૂણી હતી સાચું અને ખોડિયાર એવું કહે છે કે દીકરા તું ના જઈશ તોય હું તારી ખોડિયાર તારા ઘેર જ છું તારા હૃદયમાં છે બસ ખાલી દીવો હૃદયમાં રાખ્યો છે એની વાત ચાલુ કરી દે હું તારી ભેડી છું બસ તોથી વાત પૂરી થઈ જાય રામ રામ એમાં જમીન નો ઝઘડો ચાલે છે સાચી વાત માં બરોબર ચાલે એ જમીન નો ઝઘડો ચાલે 4 વીઘા જેવી જગ્યા કેટલી થાય 4 વીઘા કેટલી થાય હા 4 વીઘા જેવી ચાર થી એક ટુકડો હવા વીઘો જેવો થોડો વધાર સાચું મારી પાકું એમાં પાછો આ ઢારિયા વાળી આમ બોર વાળી જેવી જગ્યા આમ આગળ જતા બોર આવે તમારો નહીં અમે વાળાનો આસુ ખોટું એથી રસ્તો જાય ને ભાતીજી નું મંદિર આમ આવે આગળ જતા સાચું સાચું આસુ ખોટું સાચી વાત સાચી વાત આમ નેરિયા જેવો કાચો રસ્તો એથી ભાતીજી નું મંદિર આવે એથી પછી આમ થોડા જાવ એટલે તલાવડી રહીને પેલી બાજુ આમ જવાય બરોબર માં સાચી વાત સાચું માં બસ સ્ટેન્ડ ને રહીને પેલા બસો ઉભી રહેતી હતી બરોબર. એ દરગાહ બરગાહ છે ને સાચી વાત. આસુ ખોટું સાચી વાત હવે એવું ના કહેતી કે મારી તું મારા ઘેર પછી આય તારી ખોડિયાર એવું કે લે હેડ મારા મલક બતાવું એને તારું કામ બતાવવા લઈ જાય. બરોબર માં સાચી વાત એ તારા ખેતરોથી જ હેડી એ ખેતરોના જગ્યા એના ડખા આ બધું તમારા હકનું દબાઈ લીધું છે સાચું મારી લઈ લીધું ને હા લઈ લીધું હું એવું કઉ છું એ વાહમાં રહો છો ને હા તમારા ભાગની એક જગ્યા છે સાચું તમારો ટુકડો છે જમીનનો છે એ જગ્યા પર રહેવા જતા રહો એ વાહનું છે ને થોડા ટાઈમ મિલ દો એનું મોડું જોવાનું મિલ દો 6-12 મહિના ના થાય સુખના અજવારા ના બતાવો ઘોડા સોલંકી પેઢીનું ધર્મ મટી જાય બસ અહીં તો વચન ના પાક્કા હોય જીવાને હેડે એનું કામ સાચું એ કેતા કે આ તો મર્દોનું જ કામ સાચું પછી બોલી ફસકાઈ જવાનું કામ અહીં તો એકવાર મૂછ ચડાયું હોય ને એમ કે તારા ઘરનું પાણી ના પીવું અને પીવું તો મારી માતાની સોગંદ કદાચ ઘરું કપાઈ જાય ને પણ એના ઘરનો ઉમરો ના ચડીએ એ માતાને વાલા લાગે છે કે બોલીને બીજું નહીં બોલતો વટ રાખ્યો હું તો લડાડતી નહીં સાચું, સાચું કે તમે વાત. લડો સાચું. તમારો જ બોલ તમને નડ્યો સાચી વાત. તમે જ બોલ્યા હતા કે નહીં પાણી પીવું નહીં જવું ઉમરો નહીં ચડું તો ચડ્યો જ ચમ સાચું મારી માં વતાના છોકરાઓ વાતાનો તો માતા મજબૂરી નહીં સમજતી અત્યારે સમજે માતા મજબૂરી સમજે નહીં અતાની પડતા ભેગી થઈ જાય શું પણ કરીએ? તમે સમજો છો તમારા જમાનામાં હતું જ નહીં આવું આપણે જાણીએ પણ મોને લઈને શું કરવાનું તો મોને ને દુખી થાય તો પછી આ છોકરા- માતા મજબૂરી નહીં ફરવાનું દુઃખી થતા દુઃખિત થાય હે માં શું કરીએ આવું? તો થવાના કારણ આ છે કોઈ ભુવાએ બતાવ્યું આવું ના ભુવાએ ચોપડી માતા બતાવી મેરડી માતા બતાવી હા, અને ભેગી થઈને બિહાડી તે સાચી વાત. બિહાડી કે નહીં ખેતરામાં આ બાજુ આબો હતો લીમડો ત્યાં હા બેહાડે સાચી બિહાડી કે નહીં પેલડી બે આબા હતા ને કાપી નાખ્યું બધું હા. અહીંયા જો લીમડો તે ડોમુડાનું ઝાડ હતું ને હોવે. અહીંયા જ. એ મેરડી બિહાડી કે નહીં હોવે. આટલી ડેરીમાં હોવે. પાકું સાચું સાચું, ખોટું? સાચું. એ હજુ જો ઠીક રીતે નિવેશ કરેલું ટૂટલું પડ્યું બહાર જો સાચી વાત સાચું મારી હા હા સાચું એ ઠીકરું ટૂટલું છે જોઈ લેજે જા સાચું મારી અને ટૂટલું હોય ને તો કાલ મોંચે કોઈ બુખાર મેળવી તારા માટે આવીને ઊભી જાય સાચું મારી માં સાચું એ મેલડી બરોબર બેહાડી છે એ કોઈ બહારની નહીં તમારી જ છે સાચું. અને મશાણી મેલડી છે તમે ઉગતા ની કહેતા હોય ભલે એ કારો ધાબળો મશાણી મેલડી છે સાચું. એ મશાણી મેલડી એવું કહે છે કે આ દીકરા જો તારી આ વાત મોની જાય ને તો હું મશાણી જ બધાને પહોંચી વળું માં માં સાચું સાચું મારી હમણાં ફડાકો કરીને ના આવ્યો હમણાં હું જોઈ નહીં સાચી. એ રીતે હું ફડાકો કરીને જઉં બરોબર. તમારા હકનું લઈ આવું પેલું હબરા બારિયાનું વાપર્યું છે ને હા. 56 વીઘાનો લાટ હબરા બારિયાનો ન્યાય લઈને આવી મશાણી એવું રેગડીમાં વાપર્યું છે ને એ રીતે હબરા બારિયાનું બધા પડાઈ લીધું હતું કુટુંબ વાળાએ એકલો હતો તે નોધારો હતો તે માતાને એને પૂજી ને ભાઈ માતા શું કે કુકર્યા 52 વીઘા વાળા લાટ વાળા જો ના લાવું ના પગમ નાખું મશાણી નહીં અને પગમ પડાયા એવો તમારો ન્યાય લેવા જઈ છે સાચું સાચું મારી સામે મોકલી છે ને જઈ છે સાચી એક વખત બંદૂકની ગોળી છૂટી જાય પાછી પડે તો એ નિશાન સાધી ના આવે તો એનું નિશાન ચોક બદલવું પડે ખોડિયાર માતા ને વધાઈને લાવી દો ખેતર ખેતરમાં અલગથી દેરી બનાવી દો મેલડી ની બનાવી છે તો થોડી આગી ખોડિયાર ની બનાવી દો હા શું કીધું હા
ઘોડિયાની જે દાડ ડેરી બનાવીને જે દાડ ઘોડિયાર બેઠી એ દાડ મજા લીલા લેર ના દેખાય તો હું સોલંકી બેટીની કુખાર મેરડીની આ પાછું નવું આવ્યું કઈ ચરું ખોદેલું છે અત્યારે અમને ખબર એ બાજુ પૂછો નહીં યાર તારું સપનું બપનું નહીં આવ્યું આ ચરાવાળા આયા મહારાજ આ પતિ આ હતા આ રેડો કામ કરો મઠમાં હવે એક વાત કહી તો તમને નવાઈ લાગશે તમારા મઠની ન્યાચે જ તરું છે સાચું મળે સાચું કઈ રીતે ખબર એક વખત સપનું માયકા કોઈ મારી ગયા તે પછી મને કહે છે તારી જોડે પૈસા નથી દાગના તે ચોરીના સિક્કા કે દીવો દશિકા ને એ જગાએ કોઈ જ મન કે ત્યાં દીવા કરો ત્યાં હા આગળ પછી મેં બીજા દિવસે કોઈ દી કશું ના નાખ્યું બોલ્યું કોઈ દીધું બોલી જઈ ને થોડું બધું તું પછી કશું ના નાખ્યું મામા ના પતા નહીં કોદ્યું દિવસ વાત નહીં કરી કે આવું મને ચકવું આવ્યા તો માએ અંદર કોને કોદ્યું હોય તો છોકરાઓને ખબર હોય સાચું છોકરાને કોઈ મને ને એટલે હું વાત ના કરું પકડી પાડી દે સપનું આવ્યું આપણું આવ્યું તું બરોબર છે બીજે આટલું તો કોદ્યું આદિના સિક્કા છે કે પેલા પૂછ્યું શું કે મને છૂટી પાડક નહીં તમે નહીં પાડી મને પણ ના જોડતા હોય તો આ બધા બેઠેલા હોય બધા તો શું વિચારતા છે એ માડીએ ખાલી ખાલી કહી દીધું પછી માં અરે આ માડી કીધા કુખાર મેળી ખાલી ખાલી ના કે એ તમને ખબર ના હોય નકર મારો રોમ મને જે કે ને એ 100% સનાતન સત્ય હોય પણ જો ગોળ ફેરવીને લાઈને એને જાતે બોલી નાખી મેં ખુદ આ ગુનાહ છે રાહો પણ રાહો તો આ રાહો છે હા જો જો આ જેટલી તમારી માતાઓ તો નવું નવું કે છે મને આ બધા ચરબીના ભરેલા છે સાચી વાત એવું ક્યાં તમારી ખોડિયાર સાચું મારે. ભાઈઓને મારે પેલે બહુ ને હાકા લીધા સાચું. ભાઈઓને ધક્કો મારી મારી કાઢી મેલી અને કે બીજી ભાઈ લાવું ત્રીજી લાવું આ ઝઘડા લે હાકા જવા દો તમે બેહી રહેશો ને તો બધું બહુ પોપડા ઉકળશે મળીએ આગળ એક નવા વિડીયોમાં રામ